હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજ્યમાં સતત વધી રહેલા તાપમાનને કારણે હીટવેવનો ખતરો વધતા ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તમામ સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ અને સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 25થી વધુ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે। આ વોર્ડમાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોની ટીમ 24 કલાક તૈનાત કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકના કેસોમાં દર્દીના શરીરનું તાપમાન ઘટાડવા માટે જરૂરી અત્યાધુનિક સાધનો, દવાઓ અને મોનિટરિંગ સિસ્ટમ સજ્જ રાખવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિ પહોંચી વળાય। વધતા તાપમાનને લીધે લોકોમાં ડિહાઇડ્રેશન, થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ વધી રહી છે। આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે। તબીબોએ વધુ પ્રમાણમાં પાણી પીવા, હળવા સુતરાઈ કપડાં અને પહેરવા અને વૃદ્ધો તેમજ બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે। જો કોઈપણ વ્યક્તિને અશક્તિ કે માથામાં દુખાવો જેવી અસર જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે। સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હાલમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈ અને હીટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવેલ છે। આ સંપૂર્ણપણે એસી છે અને દર્દીઓ આવે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓને માટે ખાસ સંભાળ અને સારવાર અપાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓને જેમ બને તેમ જલ્દીથી સાજા કરી શકે।